ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાણભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને સંમેલન યોજાયું. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાણભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર વિકાસ સંકલ્પ સભા પવિત્ર મા નર્મદા નદીના કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પહેલા ડોક્ટર પ્રશાંત કોરાટ સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવની આરતી, દર્શન, પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાટે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસ કામોનો હિસાબ આપી જનજનનો વિશ્વાસ મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ વિજય મેળવી છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે. ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવારો જ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાસે ચૂંટણીનું કોઈ આયોજન નહીં હોવાનું તેમણે વધુમાં જણાવી દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની વણથંભી યાત્રા આગળ ધપી રહી હોવાનું પણ જણાવ્યું હતું. મહિલા અનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે તેવો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો. સંમેલનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રણા, ભાણભૂત જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કર્મિશા પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે.